સુરત સોનાની મોરાત, સુરત છે ખૂબ સુરત. તમને થશે કે આ અત્યારે કેમ આ લાઈન ગાય છે, તો હું એના જ વિશે તમને કહેવાની છું. આપણે આજે સુરત વિશે અને ખુશ મિજાજ સુરતી લાલાઓ વિશે જ વાત કરવાના છીએ. તો સુરત આપણું રંગીન સુરત, તાપી કિનારે વસેલું છે જે એ છે શહેર સુરત. કર્ણની કર્મભૂમિ છે જ્યાં એ છે આપણું સુરત. ભાત ભાતની વાનગીઓથી ભરપૂર છે આ સુરત. ઉબાડિયાને ઊંધિયા માટે પ્રખ્યાત છે આપણું સુરત. હીરા ઉદ્યોગની ટેક્સટાઇલનું તો કેન્દ્ર છે આ સુરત. ગૃહ ઉદ્યોગથી ધમધમતું છે એ છે આપણું સુરત. પતંગની દોર ફેમસ છે જ્યાંની એ છે શહેર સુરત. તહેવારોથી ભરપૂર શોભતું એ છે આપણું સુરત. ટોચ પર છે જે સ્વચ્છતામાં એ છે શહેર સુરત. સુરતીઓનું ગૌરવ છે જે એ છે આપણું સુરત. કરમનાથનું મંદિર છે જ્યાં એ છે શહેર સુરત. ફૂલો માટે મોખરે છે જે એ છે આપણું સુરત. નર્મદની જન્મભૂમિ છે જ્યાં એ છે શહેર સુરત. ડાયમંડ સિટી નામ છે જેનું એ છે આપણું સુરત. આ તો થઈ આપણા સુરતની વાત. હવે કરવી છે મારે સુરતી લાલાઓની વાત. જેટલું રંગીન આપણું આ સુરત છે એટલા જ રંગીલા આપણા સુરતી લાલાઓ પણ છે. તો એ કહું છું સાંભળતો, એક કપ ચા આપજે. જો શરૂઆત આનાથી થાય તો સમજવું આ આપણા સુરતી લાલાઓ છે. પછી તે ચા ઘરની હોય કે ટપરીની, દુનિયાના કોઈ પણ ખૂણામાં જાય પણ સાથે થેપલા અને અચાર જે લઈને જાય તે આપણા સુરતી. સવાર સવારમાં આખા મોહલ્લાને વાતોએ વળગાડે અને ઘરે મહેમાન આવવાના છે તેની આખી શેરીને ખબર પાડી દે તે આપણો સુરતી. જોગિંગના બહાને જે પોતાનું જ સેટિંગ કરીને આવે તે આપણો સુરતી. વાત વાતમાં ખમણ, ઢોકળા અને પાતરાની જે કસમું ખાય અને કડકડા પાતરા ખાવા છેક બારડોલી સુધી લંબાય તે આપણો સુરતી. ટકાની ભેળ, કાકાની પાઉંભાજી અને તારા કાકીના ગોટા ખાવા જે લાઈનમાં ઉભેલો દેખાય તે આપણો સુરતી. શિયાળામાં ઠંડીમાં ઠૂઠવાતા પણ જે પોપડાની લાઈનમાં ઉભેલો દેખાય. ઉનાળામાં પંખાની મહેરબાનીથી જે હોમમેડ આઈસ્ક્રીમ બનાવે અને ચોમાસામાં ધોધમાર વરસાદની વચ્ચે પણ જાણી જોઈને જે ડુમ્મસના ભજીયા ખાવા જાય તે આપણો સુરતી. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ પોતાની ખુશી માટે જે લડી જ લે અને પડોશીઓના સગા વહાલાઓને પણ જે હોશે હોશે આવકારે તે આપણો સુરતી. સુરતીઓ વિશે ગમે તે કહેવાય પણ સુખ કરતા જે દુઃખમાં સાથ આપી જાય તે આપણા સુરતી ભાઈ. લાસ્ટમાં વાત હોય ખાવાની કે વાત હોય હરવા ફરવાની, વાત હોય ખાવાની કે વાત હોય હરવા ફરવાની, સુરતી લાલાઓની બસ એક જ વાત, જે ફાય ગમે ત્યાં જાય